નમસ્કાર મિત્રો, સીધું ને સચના એપિસોડમાં આપણે સમાજની વાત કરવાના છીએ, ગુજરાતની વાત કરવાના છીએ અને સમાજમાં તડા કેમ પડે છે એની પણ વાત કરવાના છીએ. હમણાં સુરતમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના પ્રીતિપાત્ર એવા લેબ્રોન ડાયમંડમાં જેમનો સૌથી મોટો ધંધો છે એવા મુકેશ પટેલના નિવાસ સ્થાને સુરત નિવાસી એવા પાટીદાર આગેવાનો મળ્યા. મુકેશભાઈએ એમને નિમંત્રણ આપ્યું હતું અને એમણે કાગવડમાં જે ખોડલધામ જેના પ્રણેતા નરેશ પટેલ છે એ નરેશ પટેલની સામે સુરતમાં ખોડલધામ મંદિર અને પ્રવૃત્તિ એ યોજવા માટેનો સંકલ્પ કર્યો. આપણે એની વિગતે વાત કરીશું. પણ જ્યારે સમાજના આગેવાનો જ્યારે એકતાની વાત કરે છે ત્યારે આપણે માનીએ છીએ કે એકતા હોવી જોઈએ, સમાજમાં એકતા હોવી જોઈએ. સમાજ એટલે 18 વર્ણનો સમાજ, સમાજ એટલે પટેલ સમાજ, સમાજ એટલે ઠાકોર સમાજ, સમાજ એટલે આંજણા પટેલ સમાજ, સમાજ એટલે દરજી સમાજ, સમાજ એટલે બીજા જે કોઈ જ્ઞાતિ જાતિ એના સમાજ. એમાં સંગઠન હોય એ ખૂબ જરૂરી છે અને સમાજના સંગઠનો એ સમાજનો ઉદ્ધાર કરે, શિક્ષણનો વ્યાપ કરે, એ દિશામાં એ કામ કરે એ પણ અપેક્ષિત છે. પરંતુ જ્યારે સમાજમાં રાજકારણ પ્રવેશે છે અથવા તો રાજકારણીઓ ત્યાં ખેલ કરવાનો ચાલુ કરે છે અથવા તો અમુક રાજકારણી અથવા અમુક સત્તાધીશને અમુક વ્યક્તિઓ એ અનુકૂળ નથી હોતી, ત્યારે ત્યાં તડા પાડવાની શરૂઆત થઈ જાય છે. તમને ખ્યાલ હશે કે સુરતના પટેલો જે ડાયમંડ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં અને બીજા ધંધાઓની અંદર બે પાંદડે થયેલા, આમ તો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી આવીને મહેનત મજૂરી કરીને એમણે સામાન્ય નોકરીથી શરૂઆત કરી હતી અને અબજોપતિ થયા, દુનિયાભરમાં વેપાર કરતા થયા. એ ઉદ્યોગપતિઓ, ડાયમંડ વાળાઓ, બિલ્ડરો એ બધા એમના ધંધાની અંદર એ સ્વબળે આગળ વધી રહ્યા હતા. પરંતુ જ્યારે એમણે કેશુભાઈ પટેલ એમને સમર્થન આપેલું અને કેશુભાઈ માટે ગુજરાતમાં એ અડીખમ એમને ટેકો હતો એ આપણે જાણીએ છીએ. પરંતુ જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી તરીકે ગયા અને મુખ્યમંત્રી તરીકે એમને હટાવવાના જે ખેલ હતા એ તમે જાણો છો. કેશુભાઈ જેવો માયાળુ માણસ, કેશુભાઈ જેવો સંવેદનશીલ માણસ એક મુખ્યમંત્રી તરીકે હોય, આખા બોલો માણસ, ઘણી વખતે એમની ભાષા તમને કડછી લાગે પરંતુ એ મનમાં પાપ ન રાખે એવો માણસ, પણ એને પટેલોએ જ હટાવ્યો અને પછી જે ખેલ રચાયા હતા એ ખેલ તમે જાણો છો. જ્યારે કેશુભાઈ ગયા ત્યાર પછી નરેન્દ્રભાઈનો સિતારો ચમક્યો અને આજ પટેલ આગેવાનો એ નરેન્દ્રભાઈ નો જય જયકાર કરવા માંડ્યા. અને નરેન્દ્રભાઈ તો તમને ખબર છે કે એ પર્સનલ લોયલ્ટી છે. એમને અંગત રીતે વફાદારી જોઈએ અને મેં કહ્યું એમ આ જે મુકેશભાઈ પટેલ એ એમના અત્યંત પ્રીતિપાત્ર ગણાય છે. એ જાહેર સભામાં પણ એમ કહે છે
અને એમના ઘરે જે બેઠક યોજાઈ 100-200 માણસો મહાનુભાવો હતા, જેમાં પદ્મશ્રીઓ પણ હતા, ઉદ્યોગપતિઓ પણ હતા, ડાયમંડના મોટા મોટા કારોબારીઓ પણ હતા, બેંકના એમડી રહેલા લોકો પણ હતા. એ બધાએ રાજ્યપાલને ત્યાં એમની સાથે કામ કરનાર કોઈક યુવાન પણ હતા. અને એ બેઠકની અંદર જે ચર્ચા થઈ એ એક જે ટાર્ગેટ હતું, કાગવડના ખોડલધામના પ્રણેતા નરેશ પટેલને કઈ રીતે પાડી દેવા. પ્રગટપણે તો નરેશભાઈની વાત કદાચ થાય કે ન થાય, નરેશભાઈનો નામોલ્લેખ કદાચ ટાળવામાં આવ્યો, પણ જ્યારે મંદિરની વાત હોય કે આપણે સુરતમાં ખોડલધામ મંદિર કરવું છે, ત્યારે સ્વાભાવિક રીતે મોટા ભાગના લોકો એમાં સંમત થાય. પણ 2-3 જણા એવા હતા, અને પાછા એમાં હાથ ઊંચા કરીને શપથ લેવડાવ્યા હતા. પાછા એમાં તો એક પદ્મશ્રીએ એમ કહ્યું, જેમણે 2-3 જણાએ હાથ ઊંચા ન કર્યા, ત્યારે કેમ તમે હાથ ઊંચા નથી કરતા? કારણ મુકેશભાઈ અને બાકીના કેટલાક એ 25-25 કરોડ રૂપિયા કદાચ આપવાના છે, અને બાકીના ઉપસ્થિત હતા એમની પાસેથી 5-5 કરોડ રૂપિયા એ ડોનેશન મળે અને સુરતમાં ખોડલધામ એ ઊભું થાય એવી એમની ગણતરી. આના સંકેતો ક્યાંથી મળ્યા, શું થયું, એની વિગતો જાણવાની અમે જરૂર કોશિશ કરી, પરંતુ જેમની સાથે અમે વાત કરી એમણે વાતને જરા ફંગોળવાની કોશિશ કરી. પરંતુ સરદાર ધામ વાળા ગગજી સુતરિયા, મુખ્ય સેવક આમ તો પોતાને ગણાવે છે, પણ એના સૂત્રધાર છે, મુંબઈ વાળા છે, અમારા પંચરત્ન વાળા, એ અમારો એમનો પરિચય પણ ખરો. તો એમણે તો આ બેઠકમાં ખોડલધામનું મંદિર બનાવવાની કોઈ વાત થયાની જ સાફ એમણે વાત ટાળી દીધી. એ તો પાછા બીજી બધી વાતે ચડી ગયા. માનનીય વડાપ્રધાન 11મીએ આવી રહ્યા છે વડોદરા, અને શું થવાનું છે, ને એના કાર્યક્રમની વિગતો અમે એમની પાસેથી જરૂર મેળવી, અને એ પ્રગટ વિગતો હતી. અને શિક્ષણનું સારું કામ થતું હોય તો એમાં કશું ખોટું નથી. સમાજના સાનિધ્યમાં એમણે એમ પણ કહ્યું કે હું આંજણા ધામના ભૂમિપૂજનમાં પણ ગયો હતો. આપણને આનંદ થાય. સરદાર ધામ અમદાવાદમાં 2 થયા, હવે રાજકોટ, મહેસાણા, સુરત એમાં સરદાર ધામ બનાવવાના છે. માનનીય વડાપ્રધાન વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ કરવાના છે. અને એમણે એમ પણ કહ્યું કે આપણે અમદાવાદનું એક કન્યા છાત્રાલય, એનો શિલાન્યાસ હું માનું છું ત્યાં સુધી, એનું ભૂમિપૂજન, 1200 કન્યાઓ ત્યાં રહી શકે નિકોલમાં અને ભણી શકે એવા એને માટેનો વર્ચ્યુઅલ ભૂમિપૂજન એમાં એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને હસ્તે થવાનું છે. અને એમણે નરેન્દ્ર મોદીને સરદાર સાહેબની 150મી જયંતિ નિમિત્તે સરદાર રત્ન એવોર્ડથી નવાજવાના છે. આ બધી વાતો એમણે કરી, પરંતુ અમે જ્યારે પેલી સુરતની મીટિંગની વાત કરી ત્યારે એમણે એ વાતને ટાળી દીધી કે ખોડલધામની નહીં, પણ એમ કે સરદાર ધામ યુનિવર્સિટી દક્ષિણમાં થવાની છે અને પછીથી અમદાવાદમાં થશે એવું પણ એમણે અમને જરૂર જણાવ્યું. પણ અમને જે આ બેઠકમાં જે લોકો ઉપસ્થિત હતા એમાંના કેટલાકે અમને જરૂર જણાવ્યું કે ખોડલધામ સુરતમાં એ મંદિર સ્થાપવાનું આમાં નક્કી થયું. મને લાગે છે ત્યાં સુધી, જો હું ભૂલતો ન હોઉં તો 1000 કરોડ રૂપિયા એને માટે એકઠા કરવાના છે. આની અંદર બધા મહારથીઓ, લવજી બાદશાહ, પદ્મશ્રી જેમને મળ્યો છે એવા મથુરભાઈ સવાણી, પછી પેલો
10 લાખ રૂપિયા વાળો કોટ ઓબામા વખતે જેમ નરેન્દ્ર મોદીએ પહેર્યો તો ઓબામા આવ્યા ત્યારે એ આપનાર ભાઈશ્રી અને જીવરાજભાઈ સુરાણી ધારુકાવાળા, ગગજી સુતરિયા, જયંતિ એકલારા, હા પેલા રમેશ કુમાર ભીખાભાઈ વિરાણી પેલા કોટવાળા, આ બધા ઘણા બધા મહાનુભાવો એમાં હાજર હતા. ભાઈ કાનજી ભાલાલા, કોઈ રાજપાલ ને ત્યાંથી કોઈક ભાઈ હતા, એ બધા આ બેઠકમાં ઉપસ્થિત હતા અને એના નિમંત્રક મુકેશભાઈ પટેલ હતા. તમને ખ્યાલ હશે મુકેશભાઈ પટેલ. હાર્દિક પટેલ જ્યારે પાટીદાર આંદોલન ચલાવી રહ્યા હતા, પાસનું આંદોલન ચલાવી રહ્યા હતા, ત્યારે એમનો કંઈક આર્થિક વ્યવહાર જેમની સાથે થયાનો જે ચર્ચાસ્પદ વિડીયો જેમની સાથે હતો એ મુકેશભાઈ પટેલ એ માનનીય વડાપ્રધાનના ખાસમ ખાસ છે એમ જાણવા મળે છે. અને એમના જ નિવાસ સ્થાને એમની જ પ્રેરણા, કોની પ્રેરણા તો ખબર નથી, પરંતુ થોડા દિવસ પહેલા જ ગગજી સુતરિયાએ એમના ફેસબુક અકાઉન્ટ ઉપર માનનીય વડાપ્રધાનને ગગજી સુતરિયા, મુકેશ પટેલ અને જયંતિ એકલારા અમરેલી વાળા, આમ પેલા બે જણા મુકેશ પટેલ અને ગગજી સુતરિયા એ આમ તો ભાવનગર જિલ્લાના કહેવાય અને પેલા જયંતિ એકલારા એ અમરેલીના, એ બિલ્ડર મને લાગે છે કે હમણાં સુધી લવજી બાદશાહના એ પાર્ટનર હતા. હવે કદાચ એમની પાર્ટનરશિપ છે કે નહીં એ મને ખબર નથી, કદાચ છૂટી થઈ હશે, સાથે હોઈ પણ શકે, કારણ કે ધંધામાં તો ક્યાંક સાથે હોય ક્યાંક સામે હોય એવું બધું બનતું હોય છે. પરંતુ આ બેઠકમાં કેટલાક લોકોએ નરેશભાઈ ને જ સુરતના ખોડલધામના અધ્યક્ષ તરીકે રાખવાની વાતનો વિચાર મૂક્યો હોય એવી ચર્ચા અમે સાંભળી. પરંતુ એકંદરે સુરતના ખોડલધામને એ નરેશ પટેલ સિવાયની વ્યક્તિને, એટલે કાં તો જયંતિ એકલારા કે પછી મુકેશ પટેલ એ એના પ્રણેતા થાય એવું બને. 25-25 કરોડ રૂપિયા કદાચ ડોનેશન આપવાનું હોય તો એ એમના માટે બહુ મામૂલી ચીજ છે, કારણ કે આ તો બધા ધનપતિઓ છે. પણ અલ્ટિમેટલી નરેશ પટેલ ટાર્ગેટ પર છે, ઘણા વખતથી ટાર્ગેટ પર છે. તમને ખ્યાલ હશે કે સિદ્ધાર્થ પટેલ, ચિમનભાઈ પટેલના સન, એમના નિવાસ સ્થાને કોંગ્રેસના ધારાસભ્યોને નરેશ પટેલ મળ્યા હતા. નરેશ પટેલે એક તબક્કે કોંગ્રેસમાં જોડાવું હતું, સોનિયા ગાંધીને અને રાહુલ ગાંધીને પણ મળવા ગયા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી રહેલા મહાનુભાવની થ્રુ એમની વાત જયપુરમાં અને મુંબઈમાં પણ ચાલતી હતી. એમણે કહ્યું પણ હતું કે મારે કોંગ્રેસમાં જોડાવું છે, પરંતુ મને લાગે છે એ વખતે પ્રશાંત કિશોર એમના સ્ટ્રેટેજિસ્ટ તરીકે કામ કરે એવી એમની અપેક્ષા હતી. કદાચ એ વાત રાહુલ ગાંધીને પસંદ ના હોય એવું બને અને કોંગ્રેસમાં એમણે પ્રવેશ ન મેળવ્યો, કારણ કે એમણે એમ નહોતું કહ્યું કે મને મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર તરીકે સીધો જ પ્રોજેક્ટ કરો, પણ અપેક્ષા એવી હતી કે એ મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ થાય અને એમની સ્વીકૃતિ એ પાર્ટીમાં બધા તબક્કે હોય એવી એમની ગણતરી હતી. માહોલ પણ એવો હતો. નરેશભાઈ જો કોંગ્રેસમાં જોડાય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હારી શકે એવા સંજોગો હતા, પરંતુ છેવટે નરેશ પટેલ કાં તો પાણીમાં બેસી ગયા, કાં ભારતીય જનતા પાર્ટી તરફથી અથવા ભારતીય જનતા પાર્ટીના એમના મિત્રો તરફથી એમના ઉપર દબાણ આવ્યું હોય એવું પણ બને. ધંધો તો એ વિદેશમાં જ કરે છે, એટલે એમને ધંધાની રીતે તો કોઈ દબાવી શકે એવી સ્થિતિમાં નથી. ખોડલધામ એમણે
પોતે લખલૂટ દાન કર્યું છે એમાં અને જીવ રેડ્યો છે, જાન રેડી છે એમ કહીએ તો ચાલે, એ એના પ્રણેતા ગણાય છે. પરંતુ અત્યારે અને ત્યાર પછી એમણે, તમને ખ્યાલ હોય તો, એક હોસ્પિટલના ઉદ્ઘાટન સમારંભમાં એમનું નામ સુદ્ધા નહોતું લખવામાં આવ્યું, કારણ કે માનનીય વડાપ્રધાન જે એમને અનુકૂળ ન હોય એમને કઈ રીતે રાજકીય દ્રષ્ટિએ અથવા સામાજિક દ્રષ્ટિએ એમને અવગણવા એ આપણે જાણે છે. એટલે ત્યારથી કદાચ ખેલ મંડાયો અને નરેશ પટેલને કઈ રીતે એમનો પ્રભાવ ઓછો કરી દેવો. ખોડલધામમાં પણ અત્યારે પણ જે ટ્રસ્ટીઓ જે થયા છે એમાં નરેશ પટેલના કેટલા વફાદાર કહી શકાય એમ નથી. ભારતીય જનતા પાર્ટીના લોકોની સંખ્યા વધારે છે અને સત્તાની સામે શાણપણ નકામું છે એવું પણ માનવામાં આવે છે. એટલે નરેશ પટેલને કાગવડ ખાતેના ખોડલધામ પૂરતા સીમિત કરીને સુરતમાં આ ધનપતિઓ એ ખોડલધામ સ્થાપિત કરવા માંગે છે. તમને ખબર હશે કે પટેલોની અંદર પહેલા પણ આ સરદારધામ જે થયું એનો ઇતિહાસ પણ એવો જ હતો, પણ સરદારધામની પ્રવૃત્તિ જે છે, શિક્ષણની પ્રવૃત્તિ જે છે, એનાથી આપણને આનંદ થાય છે અને એ પ્રવૃત્તિ વધારે ફૂલે ફાલે એ પણ ખૂબ જરૂરી છે. પણ સત્તાની સાથે જે લોકો નથી રહેતા એમને અવગણવાનું કામ એ શાસકો કરતા હોય છે અને નરેશ પટેલ એ સત્તાની સાથે રહેવા માટે ખુલીને તૈયાર ન હોય એ સ્વાભાવિક છે. એમણે ધારો કે થોડા ઘણા એમના સાથીઓના નામ ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યના ઉમેદવાર તરીકે આપ્યા હોય અને એમાંથી એકાદ બે ધારાસભ્ય પણ થયા, પરંતુ એ એમની પાર્ટીને વફાદાર છે, નરેશ પટેલને નહીં. એટલે આખો જે ખેલ જે છે એ નરેશ પટેલની વગ, નરેશ પટેલનો પ્રભાવ એ કઈ રીતે તોડી શકાય એવું વધુ જણાય છે. અને મેં કહ્યું એમ કે ગગજી સુતરિયાએ થોડા દિવસ પહેલા જ ફેસબુક પર માનનીય વડાપ્રધાન સાથેની એમની મુલાકાતના ફોટોગ્રાફ મૂક્યા હતા, જે ફોટોગ્રાફ અમે થંબનેલમાં મૂક્યા છે, જેની અંદર ગગજી સુતરિયા એ માનનીય વડાપ્રધાન સાથે મુકેશ પટેલ અને જયંતિભાઈની સાથે દેખાય છે અને માનનીય વડાપ્રધાને એમની સાથે વિશદ ચર્ચા કરી હોય એવું એમણે લખ્યું છે અને એમના નેતૃત્વમાં એમણે બહુ જ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. આવતા દિવસોમાં સ્પષ્ટ થશે કે પટેલોમાં આજે તકરાર ઊભી થાય છે એને રેણ મારી શકાય એમ છે કે કેમ. નરેશભાઈ કેવી ભૂમિકા લે છે, કારણ કે નરેશભાઈ મિતભાષી છે, એ જાજુ બોલતા નથી, પણ નરેશભાઈ પણ સંવેદનશીલ માણસ છે. એને હર્ટ કરવા માટે જે કામો થતા હોય એ કામો એ ન સમજે, ન અનુભવે એટલા ભોળા એ છે નહીં. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.